સુરત શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગેરબંધારણીય અટકાયતના વિરોધ પ્રદર્શન કરનાર સુરત શહેર કોંગ્રેસના નિષ્ઠાવાન અને લડાઈ કાર્યકર શ્રી સુનાલ શેખ અને શ્રી સૂર્યા સોનાવડે પર ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પાસા જેવા ગંભીર ગુના દાખલ કરવાની નાપાક કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રની આ નીતિ કાર્યકરોનું ભવિષ્ય બગાડવાનો અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ હોય તેના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી, સેવાદળના પ્રમુખ સંતોષ પાટીલ, સિનિયર શશી દુબે, મોહિની કોસંબિયા, જયેશ ભટ્ટ મહારાજ, કિશોર શિંદે, ગુલાબ પટેલ, બસીર શેખ, સંતોષ શુક્લા, તમામ સમાજના અગ્રણીઓ અને સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્રના કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉભા રહીને ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો તેમજ તમામ વોર્ડના પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દિક કાનુગાએ જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો હક દરેકને છે. નાગરિક અને દરેક પક્ષના બંધારણીય અધિકાર છે. પોલીસ દ્વારા અન્યાયી રીતે કાર્યકરો પર પાસા જેવી કડક કલમો લગાડવાની કોશિશ કરીને તેના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ પક્ષ પોતાના કાર્યકરોના સમર્થનમાં મક્કમતાથી ઉભા છે અને સૌનો સાથ એ જ કોંગ્રેસની તાકાતના મંત્ર સાથે આ અન્યાય સામે લડત ચાલુ રાખશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.